कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ હરે કૃષ્ણ. ખૂબ ખૂબ સ્વાગત છે તમારું ઇસ્કોન મેંગલોર કુલાય તરફથી ચાલતા ભાગવદ્ ગીતાના 18 દિવસના આ કોર્સમાં. આજે આપણો 8મો દિવસ. હરે કૃષ્ણ. ઓકે, તો આપણે એઝ યુઝ્યુઅલ મંગલાચરણથી શરૂઆત કરીશું, પ્રાર્થનાથી શરૂઆત કરીશું. બરાબર, મંગળતાની કામના કરીશું. હરે કૃષ્ણ. ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपं कदा मह्यं ददाति स्वपदान्तिकं. वन्देऽहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सगणललिता श्रीविशाखान्वितांश्च. हे कृष्ण करुणा सिन्धु दीनबन्धु जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोस्तुते. तप्तकाञ्चन गौराङ्गे श्रीराधे वृन्दावनेश्वरि वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो वैष्णवपादाय कृष्णापृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौर भक्तवृंदा. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण हरे कृष्ण કૃષ્ણ. हरे कृष्ण. खूब खूब स्वागत है. नमन प्रभु जी. हरे कृष्ण. यश्वी माता जी. हरे कृष्ण. ओके, तो આપણે ક્લાસની શરૂઆત કરીએ. શરૂઆત કરતાં પહેલાં આપણે જોઈએ ને 8મા અધ્યાય 8, બરાબર. તો 1 થી 7 અધ્યાયનું નામ શું હતું? કોઈ મને કહેશે? હરે કૃષ્ણ. 1 થી 7 અધ્યાયનું નામ. હરે કૃષ્ણ. યસ, નમન પ્રભુજી. હરે કૃષ્ણ. કુરુક્ષેત્રમાં યુદ્ધ ભૂમિ પર સૈન્ય નિરીક્ષણ, ગીતાનો સારાંશ, પછી કર્મયોગ, દિવ્ય જ્ઞાન, કર્મયોગ, જ્ઞાન યોગ, પરમેશ્વરનું જ્ઞાન, ભક્તિ, પ્રસાદનનું જ્ઞાન. હરે બોલ. ખૂબ સરસ. હે ને? શું હતું? પહેલો કુરુક્ષેત્રની યુદ્ધભૂમિ પર સૈન્ય નિરીક્ષણ, પછી ગીતાનો સાર હતો, બરાબર, અથવા એને સાંખ્ય યોગ પણ કહેવાય છે. ત્રીજું હતું કર્મયોગ. ચોથું શું હતું? દિવ્ય જ્ઞાન. પાંચમું હતું કૃષ્ણ ભાવનાયુક્ત કર્મ. કર્મયોગ પણ કેવું કર્મ? કૃષ્ણ ભાવનાયુક્ત કર્મ. છઠ્ઠું હતું જ્ઞાન યોગ. અને સાતમું શું હતું? પરમેશ્વરનું જ્ઞાન, બરાબર ને? આપણે કાલે જોયું ને પરમેશ્વરનું જ્ઞાન, બરાબર. તો આજે આપણે જોઈશું અધ્યાય 8. શું છે? અક્ષર બ્રહ્મયોગ, અથવા એને શું કહેવાય છે? ભગવત પ્રાપ્તિ.
હે ને, બરાબર, ભગવત પ્રાપ્તિ. તો તમને બધાને કોઈ એક ક્વેશ્ચન થતો હશે, બરાબર, તમે એમ વિચારતા હશો ને કે માતાજી આપણે આટલી બધી ભક્તિ કરીએ છીએ, બરાબર, બધું કરીએ છીએ, તો એ શેના માટે, કેમ આવું કરવું જોઈએ? હા, કૃષ્ણની ભક્તિ કેમ કરવી જોઈએ, એને પણ આટલી નાની ઉંમરથી? હે ને, લોકો તો આપણને એવું ટોકતા હોય છે ને, ઘણી વખત આપણા ઘરના લોકો જ આપણને એવું કહેતા હોય છે કે હજી તો તારી ઉંમર કેટલી નાની છે, ભણવાની ઉંમર છે તારી, બરાબર, પછી કરિયર બનાવવાની ઉંમર છે, બરાબર, પછી આગળ જઈને સારું એવું સેટ થવાનું છે, બરાબર, કરિયર બનાવવાનું છે, ભણવાનું છે, ઘણું બધું કરવાનું છે, આટલી નાની ઉંમરમાં ભક્તિ કરે ન કરાય, હે ને, ઘણા લોકો આપણને એવું કહેતા હોય છે ને, બરાબર. તો ખરેખર શું આપણને હિઝ ડિવાઇન ગ્રેસ શ્રીલ પ્રભુપાદ શું કહે છે આપણને કે ભક્તિ ક્યારથી કરવી જોઈએ? તો બાળપણથી જ ભક્તિ કરવી. અને શેના માટે ભક્તિ કરવી જોઈએ, બરાબર ને? તો એનો જવાબ આપણને આજે આ અધ્યાયમાં મળશે, બરાબર. તો અધ્યાયનું નામ શું છે? ભગવત પ્રાપ્તિ, બરાબર, ભગવત પ્રાપ્તિ. હવે આની અંદર એક સાથે અર્જુને 6 ક્વેશ્ચન પૂછી લીધા, બરાબર ને, 6 ક્વેશ્ચન એક સાથે પૂછી લીધા. આપણને ભણતા હોઈએ તો આપણે ટીચરને એક સાથે ઘણા બધા ક્વેશ્ચન, આપણને કંઈક હોમવર્ક કરવા બેઠા હોઈએ યા ક્લાસ વર્ક કરવા બેઠા હોઈએ, બરાબર, કંઈક સમજાતું ન હોય આપણને, તો આપણે શું કરીએ, બરાબર, એક સાથે બધું ભેગું કરીએ, અને મને આટલી વસ્તુ નથી સમજાવવી, તમે બધા નોટ ડાઉન કરો, અને પછી એક જ્યારે ટીચર આવે તો શું કરે છે, એક સાથે જ આપણે બધું પૂછી લઈએ છીએ, હે ને, મને આ નથી આવડતું, આ નથી આવડતું, આ નથી આવડતું, આ નથી આવડતું, તમારે બધું મને એક સાથે સમજાવવાનું, બરાબર ને, જલ્દી બધું આપણે પૂછી લઈએ છીએ ટીચરને. તો એવી જ રીતે અર્જુને પહેલા જ શ્લોકમાં કૃષ્ણને પૂછી લીધું, બધું જ પૂછી લીધું, હે ને, કીધું અર્જુને કે પ્રભુ ભગવાન તમે મને જ્ઞાન યોગ આપ્યું, તમે તમારા વિશે પણ મને બધું કહી દીધું કે હું કોણ છું, બરાબર. તો હવે મને આ વસ્તુ નથી સમજાવતી, તો આના ક્વેશ્ચનના આન્સર આપો. તો શું છે ક્વેશ્ચન? તો અર્જુને પૃચ્છા કરી, શું પૃચ્છા કરી? હે ભગવાન, હે પુરુષોત્તમ, બ્રહ્મ શું છે, આત્મા શું છે, સકામ કર્મ શું છે, આ ભૌતિક જગત શું છે, તથા દેવતાઓ શું છે, કૃપા કરી આ બધું મને સમજાવો. અને અર્જુને એક સાથે જ બધા ક્વેશ્ચન પૂછી દીધા. શું? બ્રહ્મ શું છે, આત્મા શું છે, સકામ કર્મ શું છે, આ ભૌતિક પ્રકૃતિ છે તે શું છે, દેવતાઓ શું છે, હે ને. તો ભગવાન આન્સર આપે છે, અને પછી શું પૂછે છે? અર્જુનના હજી ક્વેશ્ચન પત્યા નથી, હજી ચાલુ જ છે. શું કહે છે? યજ્ઞના સ્વામી કોણ છે? તેઓ શરીરમાં કેવી રીતે રહે છે? અને વળી ભક્તિમાં પરોવાયેલા મનુષ્ય અંતકાળે આપણને કેવી રીતે જાણી શકે? બરાબર ને? હા ને, આપણને ક્વેશ્ચન થાય, બરાબર, કે માતાજી આપણે આટલી બધી ભક્તિ કરીએ છીએ તો એ કેમ કરીએ છીએ? તો એના આન્સર આપણને મળી જશે અહીંયા આગળ, કે મનુષ્યો અંતકાળમાં આપણને કેવી રીતે જાણી શકે, બરાબર. તો શું કહે છે? અંતકાલે ચ મામેવ સ્મરણ મુક્ત્વા કલેવરમ ય પ્રયાતિ સંભાવ યાતિ નાસ્ત સંશય. શું કહે છે? કૃષ્ણ શું કહે છે કે જે મનુષ્ય મૃત્યુ સમયે કેવળ મારું સ્મરણ કરતો શરીર ત્યાજે છે, તે તરત મારી પ્રકૃતિને પામે છે, તેમાં લેશ માત્ર સંદેહ નથી. અહીંયા જમણી બાજુ એક ચિત્ર આપ્યું છે, અને અહીંયા આપણને ભગવાન કૃષ્ણ ઉભેલા દેખાય છે. કોઈ કહેશે કે આ કોનું, જે બાણસૈયા પર સૂતા છે, એ કોનું ચિત્ર છે? એ કોણ છે? કોઈ કહેશે મને? હરે કૃષ્ણ. યસ નમન પ્રભુજી. પાંડવોના તેમના ગુરુ. હા, એમનું નામ શું હતું? એમનું નામ શું હતું? ગુરુ દ્રોણ. ના પ્રભુજી, આ છે આપણે ભીષ્મ પિતામહ, હે ને, ભીષ્મ પિતામહ છે આ. અને ભીષ્મ પિતામહ શું છે? બાણસૈયા પર સૂતા છે, અને એમની બાજુમાં કૃષ્ણ ઊભા છે, બરાબર ને. તો આપણને આપણો ક્વેશ્ચનનો આન્સર અહીંયા આગળ એક મળ્યો. શું? તો મૃત્યુ સમયે આપણને કૃષ્ણ કેવી રીતે અને કોને યાદ કરવા જોઈએ, કોનું સ્મરણ કરવું જોઈએ, હે ને. તો મૃત્યુ સમયે આપણે કૃષ્ણનું સ્મરણ કરવું જોઈએ, બરાબર ને. આગળ આપણે સમજીશું કે મૃત્યુ સમયે આપણને કૃષ્ણ કેવી રીતે યાદ આવે છે,
બરાબર ને. પણ પહેલાં આપણે આ સમજીએ તો કૃષ્ણ શું કહે છે કે જે મનુષ્ય મૃત્યુ સમયે કેવળ મારું સ્મરણ કરતો શરીર ત્યજે છે તે મારી પ્રકૃતિને પામે છે, એમાં લેશ માત્ર સંદેહ નથી. બરાબર. એટલે ભીષ્મ પિતામહ જ્યારે તે બાણશૈયા પર સૂતા હતા ત્યારે ભગવાન કૃષ્ણનો હાથ પકડી રાખે છે અને કહે છે કે તમારે મારી બાજુમાંથી ક્યાંય ખસવાનું નથી. કેમ? કારણ કે જ્યારે ભીષ્મ પિતામહ શરીર ત્યજતા હશે ત્યારે કૃષ્ણ મારી સામે ઊભેલા હશે તો જ મને કૃષ્ણનું સ્મરણ થશે, હે ને. બરાબર. પછી તો કૃષ્ણનું સ્મરણ કરવા માટે આપણે શું શું કરવું જોઈએ, હે ને. તો આ બધી વસ્તુ છે જે આપણે પ્રેક્ટિસ કરવી જોઈએ. સાંભળવું જોઈએ. કોના વિશે સાંભળવું જોઈએ? તો કૃષ્ણ વિશે સાંભળવું જોઈએ, હે ને. ઘણી બધી બાળ લીલાઓ છે. ઇવન આપણા ઇસ્કોનની અંદર તો કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ કરીને એક બુક છે કે જેની અંદર કૃષ્ણની બાળ લીલાઓથી માંડીને બધી જ લીલાઓ વિશે, હે ને. કૃષ્ણ આ પૃથ્વી પર અવતાર લીધો અને કૃષ્ણ આ પૃથ્વી છોડીને ગયા, આ ભૌતિક જગત છોડીને ગયા ત્યાં સુધીની જેટલી પણ એમની લીલાઓ છે બધી જ લીલાઓનું વર્ણન, હે ને, એ બુકની અંદર કરવામાં આવેલું છે. કઈ બુક છે? કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ, હે ને. અને પ્રભુપાદે તો એની અંદર ખૂબ સરસ રીતે ભાવાર્થ સમજાયો છે. બરાબર. કેવી કેવી લીલા હતી કૃષ્ણની, બરાબર, ખૂબ સરસ રીતે સમજાયો છે. તો એ જ વસ્તુ અહીંયા આગળ છે. સાંભળવું જોઈએ. કોના વિશે સાંભળવું જોઈએ? તો કૃષ્ણ વિશે સાંભળવું જોઈએ. પછી શું કરવું જોઈએ? તો જાપ કરવા જોઈએ, હે ને. આપણે આગળ જોયું હતું ને, બીજા અધ્યાયમાં જ જોયું હતું આપણને, બરાબર, કે શું છે, આપણે શરીર નથી, આપણે આત્મા છીએ. તો આપણે શરીરને જીવંત રાખવા માટે જેવી રીતે બહારથી ખોરાક લઈએ છીએ એવી રીતે આપણે આત્માને જીવંત રાખવા માટે શું કરીએ છીએ? હરિનામ જપ કરીએ છીએ, બરાબર ને. તો આપણે શું કરવું જોઈએ? હરિનામ જપ કરવું જોઈએ, બરાબર ને. અને ભગવાનને યાદ રાખવા જોઈએ, બરાબર. તો આમાંથી કોઈ કરે છે આવી રીતે? હા, સાંભળે છે, બાળ લીલાઓ સાંભળે છે કોઈ? હા, હરિનામ જપ કરે છે કોઈ? ભગવાનને યાદ કરે છે? નમન પ્રભુજી, હરે કૃષ્ણ. શું કરો છો તમે આમાંથી? ત્યારે મોબાઈલમાં હું જોતો ને ત્યારે ભગવાન વિશે વધારે સાંભળું. હા ને, ભગવાનની બાળ લીલાઓ સાંભળવી જોઈએ. યસ. એડમિન્સ આઈફોન, હરે કૃષ્ણ. પ્રભુજી માતાજી, શું નામ છે તમારું? મારું નામ મહેક છે. મહેક માતાજી, હરિ બોલ, હરે કૃષ્ણ. યસ માતાજી, તમે શું કરો છો આમાંથી? હું ભગવાનની માળા કરું છું. ભગવાનની માળા કરો છો, જાપ કરો છો ને? હા. હરે બોલ, ખૂબ સરસ. મેહિકા માતાજી, હરે કૃષ્ણ. હું છે ને ક્યાંક ટાઈમ મળે તો તમે જે બોલતા ને એ જે મંત્ર ને હું આમાં જો મારી ભગવદ ગીતા છે આ. હરે બોલ. મેહિકા માતાજી પાસે તો ભાગવત ગીતા પણ છે. તો તમે એનું જે શ્લોક તમે બોલતા હો ને એ શ્લોક હું ગોતું અને એ શ્લોક હું મોઢે કરું. હરે બોલ, હરે બોલ, ખૂબ સરસ, હે ને. એટલે મેહિકા માતાજી ભાગવત ગીતા પણ વાંચે છે. હરે બોલ, બરાબર ને. તો આપણે પણ વાંચવું જોઈએ. ઇવન આપણી જે ઇસ્કોનની જે પ્રભુપાદે, હિસ્ટ્રી એન્ડ ગ્રેસ પ્રભુપાદે જે ભાગવત ગીતા લખી છે એની અંદર જે ભાવાર્થ સમજાવે છે ખૂબ સરસ રીતે એનું વર્ણન કર્યું છે, એકદમ ઇઝી લેંગ્વેજમાં, હે ને. ઇવન હે ને, મિહિકા માતાજી વાંચે ને ભાવાર્થ પ્રભુપાદનો તો એ પણ સમજી જાય, અને એ પણ આપણને સમજાવી શકીએ ભાવાર્થ, કે એ શ્લોક દ્વારા કૃષ્ણ આપણને શું કહેવા માંગે છે, હે ને. એટલી ઇઝી લેંગ્વેજમાં પ્રભુપાદે આપણને ભાવાર્થ આપેલો છે, હે ને. તો આપણે જેમની પણ પાસે છે ને પ્રભુપાદની ભાગવદ્ ગીતા ન હોય ને, મતલબ ભાગવદ્ ગીતા તેના મૂળ સ્વરૂપે, બરાબર ને, તો એ ન હોય તો તમારે લેવી જોઈએ અને પરચેસ કરવી જોઈએ અને ક્યાંકથી, બરાબર. ઇવન આપણા ટેમ્પલની અંદર જે ઇસ્કોન મેંગલોર ટેમ્પલ છે ત્યાં આગળ પણ મળે છે અને ગુજરાતીમાં પણ અવેલેબલ છે. જો તમારા પાસે ન હોય તો તમે મારો અથવા એડમિન કોર્સ છે અહીંયા આગળ ઝંખના માતાજી, એમનો તમે કોન્ટેક્ટ કરી શકો છો કે જે તમને લિંક પ્રોવાઈડ કરશે જ્યાંથી તમને આ ભાગવદ્ ગીતા તેના મૂળ સ્વરૂપે મળી શકશે, હે ને, ગુજરાતીમાં, બરાબર ને. તો આપણે પણ અત્યારથી શું કરવું જોઈએ? સાંભળવું જોઈએ. શું સાંભળવું જોઈએ? કૃષ્ણ લીલા વિશે, બરાબર, કૃષ્ણ વિશે સાંભળવું જોઈએ, હરિનામ જપ કરવા જોઈએ, અને ભગવાનને સ્મરણ કરવું જોઈએ, ભગવાનને યાદ રાખવા જોઈએ,
પછી જો અહીંયા આગળ શું છે, ભગવાનને પ્રસાદ ધરાવવો જોઈએ, ભોગ અર્પણ કરવો જોઈએ, બરાબર ને. પછી ભગવાન માટે હાર બનાવવો જોઈએ ને, માળા બનાવવી જોઈએ ફૂલોની. પછી જો આ નાના નાના માતાજી છે ને, તે તુલસી મહારાણીને શું કરે છે, જલ અર્પણ કરે છે, હે ને, બરાબર. તો આ બધું આપણે કરવું જોઈએ, અત્યારથી જ કરવું જોઈએ, હે ને. તો શું છે, યમ યમ વ્યાપે શરણ ભાવ ત્યજંતે કલેવરમ તમ તમે વિત્તિ કૌંતેય સદા તદ્ભાવ ભાવિત. અને કૃષ્ણ શું કહે છે, હે કુંતી પુત્ર, મતલબ અર્જુનને કહે છે, શું કહે છે, હે કુંતી પુત્ર, શરીરનો ત્યાગ કરતી વખતે મનુષ્ય જે ભાવનું સ્મરણ કરે છે એવા જ ભાવને તે નિશ્ચિતપણે પ્રાપ્ત કરે છે. અને શરીર ત્યાગ કરતી વખતે મતલબ આપણે જે વખતે મૃત્યુ પામતા હોઈએ ત્યારે આપણને જે ભાવનું સ્મરણ કરે એ જ ભાવને તે નિશ્ચિતપણે પ્રાપ્ત કરે છે, બરાબર ને. તો કૃષ્ણ શું કહે છે અહીંયા આગળ કે આપણે શરીર ત્યજતી વખતે મતલબ આપણે મૃત્યુ આપણું નજીક હોય ત્યારે શું કરવું જોઈએ, આપણે કૃષ્ણનું સ્મરણ કરવું જોઈએ, તો આપણને કૃષ્ણ પ્રાપ્ત થશે, બરાબર ને. તો અહીંયા ઘડી એક સરસ મજાની સ્ટોરી છે. કોને ખબર છે આ સ્ટોરી વિશે? આ કોણ છે, ખબર છે કોઈને? હા, આ નાનું એવું મસ્ત હરણ છે અને આ અહીંયા આગળ બેઠા છે. કોણ છે, કોઈને ખબર છે સ્ટોરી વિશે? મેઘા માતાજી, હરે કૃષ્ણ. આ સ્ટોરીમાં એવું છે કે એક રાજા એ બધું ત્યાગ કરીને હવન કરવા બેસે છે, ભગવાનની ભક્તિ કરવા બેસે છે. અને ત્યાં જ્યારે કરતા હોય છે ત્યારે એક હરણ આવે છે અને હરણ નાનું બચ્ચું હોય છે એનું, શેરે છે ને એની મમ્મી પર એટેક કરી દીધું હોય છે. તો એ બચ્ચું આવે છે અને બોલે છે કે તમે મારી મદદ કરો, શેર મને ખાઈ જશે. અને પછી રાજાએ એની મદદ કરી અને પોતાના બચ્ચા જે રીતે પાડ્યું. અને પછી જ્યારે એની ઉંમર થઈ ગઈ ને ત્યારે એ હિરણ ત્યાં ભાગી ગયો અને હિરણ મોટો થઈ ગયો હતો, મસ્તીખોર થઈ ગયો. અને ત્યાં જ રાજા એને ગોતતો એક ખાઈમાં આવ્યો અને એ જ ખાઈમાં આવીને પડી ગયો. ત્યાં જઈને હિરણ હરે કૃષ્ણ, ખૂબ સરસ માતાજી, હે ને. તો આ જે છે ને, આ જે હવન કરે છે ને તે કોણ છે? ભરત રાજા છે, બરાબર. ભરત રાજા, તમે નામ સાંભળ્યું હશે, બરાબર. એ ભરત રાજા છે. તો એ ભરત રાજા શું કરે છે, બધું પોતાનું જે રાજમહેલ છે, બરાબર, એમના ફેમિલી છે, બધું ત્યજીને ક્યાં આવી જાય છે, એક જંગલમાં આવી જાય છે. અને જંગલમાં આવીને ફક્ત ને ફક્ત કૃષ્ણનું સ્મરણ કરે છે, બરાબર. જો અહીંયા આગળ દેખાય છે ને, યજ્ઞ કરે છે, બરાબર. તો એ યજ્ઞ કરતા હોય છે. તો એક દિવસ શું થાય છે, એક હરણ હોય છે ને, તો એ ભાગતું એ જંગલ તરફ આવે છે. કેમ? તો એ જે સિંહ હોય છે ને એ હરણની પાછળ પડ્યો હોય છે, બરાબર. તો એ છે ને બરાબર એની પાછળ પડ્યો હોય છે, જે સિંહ હોય છે એ હરણની પાછળ ભાગે છે. તો ભરત મહારાજ છે, જે ભરત રાજા છે, એ જોઈ જાય છે અને એ હરણની મદદ કરવા માટે ત્યાં આગળ દોડે છે. તો હરણ એ વખતે શું હોય છે, પ્રેગ્નેન્ટ હોય છે, બરાબર. એમના પેટમાં નાનું એવું આ હરણનું બચ્ચું હતું, બરાબર. તો જ્યારે હરણ પછી કૂદતું ત્યાં ભાગે છે ને, તો નદીમાં પડી જાય છે. જે મધર હરણ હતું ને એ નદીમાં પડી જાય છે. અને પડી જાય છે તો ત્યાં આગળ આ બેબી હરણ છે ને, નાનું એવું મસ્ત ને, કેટલું ક્યુટ છે, બરાબર. તો એ બેબી હરણ જન્મ આપે છે, તો એને પ્રસાદ આપે છે. હરે કૃષ્ણ. આવે છે મારો અવાજ? અચ્છા, પહેલા નતો આવતો. સ્ટોરી તમે સાંભળી ને? હરે કૃષ્ણ. અડધી સાંભળી. અચ્છા, ઓકે. ક્યાં સુધી સાંભળ્યું માતાજી? ઓલો હરણ પડી જાય છે. હા, ઓકે. તો એ જે હરણ હતું ને એ પ્રેગ્નેન્ટ હતો, બરાબર.
પ્રેગ્નેન્ટ હતું ને, તો એ શું કરે છે, નદીમાં પડી જાય છે ને, તો ત્યાં એ બીજા એના બચ્ચાને જન્મ આપી દે છે. તો આ જે નાનું એવું હરણ છે ને, એ નાનું એવું બેબી ક્યુટ, બરાબર, ક્યુટ હરણ છે ને, એકદમ નાનું, એ બચ્ચાને જન્મ આપી દે છે ને. તો જે ભરત મહારાજ છે, બરાબર, ભરત રાજા છે, શું કરે છે, નાના બચ્ચાને પોતાના પાસે લઈ આવે છે અને પોતાનું જે હરણ હોય ને એવી રીતે રાખે છે અને પ્રસાદ આપે છે, બરાબર, એની કેર કરે છે, બહુ બધી એની સાર સંભાળ રાખે છે અને બધું ઘણું બધું કરે છે ને એની માટે, બરાબર. એ ટાઈમે એને ખાવા મળે, ટાઈમે સૂઈ જાય ને બધું ઘણું બધી કેર કરે છે. પછી શું થાય છે, તો ધીમે ધીમે હરણ મોટું થાય છે, હે ને. તો ધીમે ધીમે હરણ મોટું થાય છે ને, તો એ શું કરે છે, જંગલ તરફ જતું રહે છે. કારણ કે હરણને તો આપણને એનિમલ હોય, બરાબર, પશુ હોય, તો એને તો એવું ન ખબર પડે ને કે મારે આમની જોડે રહેવું જોઈએ, કારણ કે આમને મારી કેર કરી ને એવું બધું, બરાબર. તો શું કરે છે, એ જંગલ તરફ જતું રહે છે. તો ભરત મહારાજ એકદમ આકુળ વ્યાકુળ થઈ જાય છે, હે ને, એકદમ આકુળ વ્યાકુળ થઈ જાય છે અને શું કરે છે, હરણને શોધવા લાગે છે. મારું હરણ ક્યાં ગયું, મારું હરણ શું કરતું હશે, બધું એમને બહુ ચિંતા થવા લાગે છે, બરાબર. એ ખરેખર શેના માટે આવ્યા હતા જંગલમાં? કૃષ્ણ સ્મરણ માટે, હે ને, કે અંત સમયે કૃષ્ણનું સ્મરણ કરી શકે અને આ જન્મ મૃત્યુનું જે ચક્ર છે એમાંથી એ બહાર નીકળી શકે. પણ એ શું થયું, એનાથી ઉલટું થયું. શું થયું, એમનું મન ક્યાં લાગી ગયું? હરણમાં લાગી ગયું, હે ને. તો એ હરણનું સ્મરણ કરતાં કરતાં એક વખત ક્યાં જાય છે, તો એક પહાડ હોય છે એની ટોચ પર પહોંચી જાય છે કે હું ત્યાં ટોચ પર પહોંચી જઈશ, પહાડના ટોચ પર, તો ત્યાંથી મને આખું જંગલ દેખાશે. તો હું જે હરણને શોધી રહ્યો છું એ હરણ મને કદાચ મળી જાય, ત્યાં આગળ શું કરતું હશે એ મને મળી જાય. તો એ ટોચ પર પહોંચી જાય છે. તો એમનો પગ ત્યાં આગળ પર્વત પરથી લપસી જાય છે અને ત્યાં આગળ ભરત રાજાનું મૃત્યુ પામે છે. તો એ જ્યારે મૃત્યુ પામતા હોય છે ત્યારે એમના મનમાં શું ચાલતું હોય છે, મારું હરણ શું કરતું હશે, મારું હરણ ક્યાં હશે, બરાબર ને, એવું બધું સ્મરણ કરતા હોય છે. તો એમનો જે બીજો જન્મ થાય છે ભરત રાજાનો, એ શેનો થાય છે? હરણનો થાય છે, હે ને. હરણનો જન્મ થાય છે એમનો બીજો, બરાબર. તો પછી શું થાય છે, તો હરણનો જન્મ થયા પછી એમનું પહેલાં જે જન્મ હતો ભરત રાજાનો, એમને યાદ હોય છે, થોડું ઘણું યાદ હોય છે કે હું આવી રીતે રાજા હતો અને આવી રીતે બધું ઘર છોડી અને હું ક્યાં જંગલમાં ગયો હતો કૃષ્ણ સ્મરણ કરવા માટે. પરંતુ છેલ્લે કેવી રીતે મારું મૃત્યુ થયું, તો હરણને યાદ કરતાં કરતાં મારું મૃત્યુ થઈ ગયું અને જેથી મને હરણની યોનિમાં જન્મ મળ્યો, બરાબર. તો આ વખતે હરણ એકદમ, બાકી હરણ કેવું હોય, એકદમ ઉછળકૂદ કરતું હોય અને મસ્તીખોર ને એવું બધું હરણ હોય, બરાબર. પણ આ જે હતું એ એકદમ શાંત હરણ હતું અને એ બધા ભક્તોની વચ્ચે રહેતું હતું અને ભક્તો જે એને પ્રસાદ ખાવા માટે આપે એ ખાતું હતું અને શાંતિથી બેસતું હતું અને રહેતું હતું, બરાબર. તો એક વખત શું થયું, જંગલમાં એકદમ અચાનક આગ ફાટી નીકળી અને આગ ફાટી નીકળીને તો એ આખું જંગલ છે ને એ સળગીને બળી ગયું, બરાબર. અને બળી ગયું તો એની અંદર જંગલમાં જ હરણ રહેતું હતું. તો એ જંગલ બળી ગયું, એની સાથે સાથે હરણનું પણ મૃત્યુ થઈ ગયું. હરણનું મૃત્યુ થયું તો એ વખતે હવે નેક્સ્ટ છે ને એમનો જન્મ એક સાદા એવા, જે ભરત રાજાનો જન્મ હરણની યોનિમાં થયો હતો ને, તો હવે હરણની યોનિમાંથી એક સાદા એવા ઘરમાં એમનો જન્મ થયો, બરાબર. એક મનુષ્ય તરીકે એમનો જન્મ થયો, એકદમ સામાન્ય ઘરની અંદર. તો એ વખતે એમને શું યાદ હતું, આગલા 2 જન્મનું એમને યાદ હતું કે પહેલા જન્મમાં શું હતું, ભરત રાજા હતા અને બીજા જન્મમાં શું હતા, હરણ તરીકે, બરાબર. એ બંને જન્મનું એમને યાદ હતું. તો આ વખતે એમને શું કર્યું, કાંઈ જ નહોતા બોલતા, ચૂપચાપ એકદમ શાંતિથી એક ઘરના ખૂણામાં બેસી રહેતા હતા. એકદમ શાંતિથી, કોઈ એક્સપ્રેશન નહીં, કશું જ નહીં, કંઈ જ નહીં બોલવાનું. કોઈ કાંઈ પૂછે તમારે જમવું છે, તમે બરાબર છો, તમને કાંઈ થાય છે, કશું કોઈ આન્સર, કોઈ ક્વેશ્ચનનો આન્સર આપતા નહોતા, એકદમ શાંતિથી બેસી રહેતા હતા, બરાબર ને. પછી એક વખત શું થાય છે કે ત્યાંના જે રાજા હોય છે, રાજા ગોણ એમનું નામ હોય છે ને, તો એ રાજા ગોણ એમનું જે શહેર હોય છે ને, એ શહેરને
શહેરમાં નીકળે છે, એમને ક્યાંક જવું હોય છે એટલા માટે. તો પહેલાંના રાજા તો શેમાં બેસીને જતા હતા? પાલખીમાં બેસીને જતા, બરાબર. તો પાલખી કેવી હતી કે 4 બાજુથી 4 માણસે પકડવી પડે, બરાબર ને, એમના ખભા ઉપર ઉચકવી પડે એ પાલખીને, હે ને, એવી પાલખી હતી. અને એ પાલખીમાં બેસીને રાજા જતા હતા. તો પાલખી માટે 3 માણસ તો હતા એમના માટે, બરાબર, પણ ચોથા માણસની શોધ કરતા હતા, એમને કોઈ મળતું નહોતું. તો એમને એક વખત કોને જોયું? આમ જે જન્મ થયો હતો ને, બરાબર, મનુષ્ય તરીકે ભરત રાજાનો, એમને જોયા કે આ ભાઈ શાંતિથી બેઠા છે, આમને આપણે લઈ જઈએ. આ તો એમે કાંઈ બોલતા નથી ને કાશું નથી કરતા, કાંઈ નથી કરતા, હે ને. તો એ લઈ જાય છે, બરાબર. તો એવી રીતે 4 માણસ રાજાની પાલખી ઉઠાઈને એક શહેરથી બીજા શહેર જતા હોય છે. પછી શું થાય છે? તો એ જતા હોય છે ને, તો જે માણસ હોય એ શું કરે છે? ભરત રાજા હતા એ એકદમ સાચવીને પગ મૂકે છે, અને જ્યાં કીડી દેખાય ને તો એ કૂદકા મારીને ચાલે છે, હે ને, કૂદકા મારીને ચાલે કે જેથી કીડી એમના પગની નીચે એને કચડાઈને મરી ન જાય, એવી રીતે. તો જે બીજા 3 જણ હતા ને, એમને પૂછે છે કે તમે આવી કેવી રીતે ચાલો છો, કૂદકા મારીને, હે ને. ઇવન જે પાલખીમાં બેઠેલા રાજા હતા ને, તે પણ આવી રીતે પાલખી ડોલતા હતા, હે ને. તો એ પણ ગુસ્સે થઈ ગયા કે આ કોણ માણસ છે, આવી રીતે કૂદકા મારીને મારી પાલખીને હલાવે છે. તો પછી એ પૂછે છે કે તમે આમ કેમ કૂદકા મારીને ચાલો છો? તો એ કહે છે કે મારા જો આ કીડીઓ અહીંયાથી જાય છે તો મારા પગની નીચે આવી જશે, તો એનું પાપ મને લાગશે, હે ને. કીડીઓ મરી જશે તો એનું પાપ મને લાગશે, કે જેથી હું કૂદકા મારીને ચાલું છું, કે જેથી એ કીડીઓ મરી ના જાય. અને પછી એ રાજા ગોણ હોય છે, એમની જોડે એ વાત કરે છે, હે ને. અને એમને બધું સમજાવે છે કે આત્મા શું છે, બરાબર, કે આવી રીતે હું આગલા જન્મમાં ભરત રાજા હતા, પછી મારું હરણ તરીકે હરણની યોનિમાં મારો જન્મ થયો, અને અત્યારે આવી રીતે હું સામાન્ય વર્ગ છું. તો એમને બધા જડ ભરત તરીકે ઓળખતા હતા, હે ને, કારણ કે એ કાંઈ બોલતા નહોતા, એટલે શું કે આ જડ જેવો છે, કાંઈ જવાબ નથી આપતો, એટલે જડ ભરત તરીકે એમને ઓળખતા હતા. એ પછી રાજાને બધું સમજાવે છે, અને પછી અને રાજા અને જે ભરત રાજા હતા એ બંને જંગલ તરફ વયા જાય છે. અને પછી શું કરે છે? કૃષ્ણ સ્મરણ કરે છે, અને જન્મ મરણની યોનિમાંથી બહાર નીકળી જાય છે. જન્મ મરણનું જે ચક્ર છે એમાંથી એ બહાર નીકળી જાય છે, બરાબર ને. તો પછી આગળ કૃષ્ણ શું કહે છે કે તેથી હે અર્જુન, તારે સદા કૃષ્ણ રૂપમાં રહેલા મારું ચિંતન કરતા રહેવું, અને તે સાથે જ યુદ્ધ કરવું તારું નિર્ધારિત કર્તવ્ય પણ કરવું જોઈએ. તારા કાર્યોનું મને સમર્પણ કરી અને તારા મન તથા બુદ્ધિને મારામાં સ્થિર કરી તું નિશ્ચિતપણે મને પ્રાપ્ત કરી શકીશ. ને આપણે 5મા અધ્યાયમાં પણ આના વિશે વાત કરી હતી ને. શું કરવાનું હતું? આપણું નિત્યકર્મ તો કરવાનું જ છે, હે ને. નિત્યકર્મને આપણે ક્યારે ભૂલવાનું નથી, બરાબર. આપણું નિત્યકર્મ હંમેશા કરવાનું છે, મેડમ. તમે જે ભણી રહ્યા છો અત્યારે, બરાબર, ગીતાનું જ્ઞાન મેળવી રહ્યા છો, તમે તમારું ભૌતિક જ્ઞાન પણ મેળવી રહ્યા છો સાથે સાથે, બરાબર. તો એ બધું જ્ઞાન તો મેળવાનું જ છે, પણ જોડે શું કરવાનું છે કે આપણે જે નિર્ધારિત કર્મ કર્યું છે તે કાર્યોને કોને સમર્પણ કરવાનું છે? કૃષ્ણને સમર્પણ કરવાનું છે. એટલે શું થઈ ગયું? કૃષ્ણ ભાવનાયુક્ત કર્મ થઈ ગયું, હે ને, બરાબર. કૃષ્ણને સેન્ટરમાં રાખીને કર્મ કરવાનું, બરાબર. હું જે કાંઈ પણ કર્મ કરું છું તે કોની માટે કરું છું? ફક્ત કૃષ્ણને અર્પણ કરવા માટે કરું છું, બરાબર. તો એ શું થશે? તેથી શું થશે? આપણું જે મન છે તથા આપણી જે બુદ્ધિ છે તે કોનામાં સ્થિર થશે? કૃષ્ણમાં સ્થિર થશે, બરાબર ને. અને જેથી શું થશે? નિશ્ચિતપણે આપણે કૃષ્ણને પ્રાપ્ત કરી શકીશું, બરાબર ને. તો આપણે ઘણી વખત એવું કહીએ ને કે શું આપણે આપણી ભક્તિ સેવાઓ ક્યારે શરૂ કરવી જોઈએ? અને મેં પહેલાં જ તમને સ્ટાર્ટિંગમાં કીધું ને, બરાબર ને, કે આપણે ભક્તિની સેવાઓ ક્યાંથી સ્ટાર્ટ કરવી જોઈએ? તો બાળપણથી જ શરૂઆત કરવી જોઈએ, હે ને. અહીંયા ઘણા બધા માતાજી અને પ્રભુજી છે, જેવી રીતે મિહિકા માતાજી મને દેખાઈ રહ્યા છે, મહેક માતાજી છે, નમન પ્રભુજી છે, બરાબર ને. બીજા ઘણા બધા માતાજી અને પ્રભુજી અહીંયા આગળ હાજર છે, કે જેઓ શું કરી રહ્યા છે? બાળપણથી જ ભક્તિ કરી રહ્યા છે, હે ને. નામ જપ કરી રહ્યા છે, કૃષ્ણની બાળલીલાઓનું સ્મરણ કરી રહ્યા છે, એનું વાંચન કરી રહ્યા છે, હે ને. તો આપણને આપણા ઘરના લોકો જ ઘણી વખત એવું કહેતા હોય કે આ તો તમારી કાંઈ ઉંમર છે ભક્તિ કરવાની,
અને હજી તો તમે કેટલા નાના છો, તમારી રમવાની ઉંમર છે, એન્જોય કરવાની ઉંમર છે, અને આટલી નાની ઉંમરમાં ભક્તિ થાય ના થાય. ભક્તિ ક્યારે થાય? 60 વર્ષે થાય, હે ને? ના, એવું નહીં, હે ને? આપણને ક્યાં ખબર છે, હે ને? એવું નહીં. તો આપણે ભક્તિની સેવાઓ ક્યાંથી જ શરૂ કરી દેવી જોઈએ? બાળપણથી જ, મતલબ અત્યારથી જ શરૂ કરી દેવી જોઈએ, હે ને? જો જમણી બાજુ એક ચિત્ર આપ્યું છે, જે ચિત્ર આપણે પહેલા દિવસે જોયું હતું, હે ને? કોણ છે એ નાના નાના જે પ્રભુજી છે એ હિઝ ડિવાઇન ગ્રેસ શીલ પ્રભુપાદ છે, અને બધા બાળકો જોડે એમના જે મિત્ર હતા એમની જોડે મળી અને એમણે શું કર્યું હતું? નાનો એવો સરસ લાકડાનો રથ બનાવ્યો હતો, અને એ રથમાં બલદેવ, સુભદ્રા મૈયા અને જગન્નાથ ભગવાન, બરાબર, 3 બેસાડ્યા હતા અને રથયાત્રા કરી હતી, અને આવી રીતે એમ પોતાના મિત્ર સાથે રમતા હતા. તો એમને એમની ભક્તિની સેવા ક્યાંથી શરૂ કરી હતી? બાળપણથી જ શરૂ કરી દીધી હતી, હે. તો આપણે પણ આપણી ભક્તિની સેવાઓ અત્યારથી જ શરૂ કરી દેવી જોઈએ, બરાબર. તો તમે પણ કાલથી બધા નામ જપ કરવાનું શરૂઆત કરી દેશો, હે ને? બરાબર. તો નેક્સ્ટ શું કહે છે? અને આપણે શું કરવું જોઈએ? નામ જપ કરવા માટે કયો મંત્ર બોલવો જોઈએ? હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ, રામ રામ હરે હરે. બરાબર ને? આપણે આ નામ જપ, હરિનામ જપનું અને હરે કૃષ્ણ મહામંત્રનું સ્મરણ કરવું જોઈએ, બરાબર. પછી આગળ શું કહે છે? કૃષ્ણ કહે છે, હે પાર્થ, જે મનુષ્ય પોતાના મનને મારું સ્મરણ કરવામાં સદામગ્ન રાખી અવિચળ ભાવથી પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે મારું ધ્યાન કરે છે, તે નિશ્ચિતપણે મને પ્રાપ્ત કરે છે. અને કૃષ્ણનું સ્મરણ કેવી રીતે કરવું જોઈએ? પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર સ્વરૂપે આપણું કૃષ્ણનું સ્મરણ કરવું જોઈએ, બરાબર ને? જો અહીંયા આગળ છે ને વિષ્ણુ, અહીંયા આગળ કોણ છે? વિષ્ણુદૂત, અને અહીંયા આજે બીજા આપ્યા છે ને વિષ્ણુ ભગવાન છે, અને આ કોણ છે? યમરાજના દૂત છે, બરાબર. તો આપણે પણ હરિનામ જપ કર્યું હશે તો આપણને કોણ લેવા આવશે? વિષ્ણુદૂત લેવા આવશે, બરાબર. યમરાજના દૂતો લેવા આવશે નહીં, બરાબર ને? અને આપણને વિષ્ણુદૂત જેની અંદર એક વિશાળ એવું વિમાન હશે, બરાબર, જેની અંદર આપણને વિષ્ણુદૂત લેવા આવશે, બરાબર. પછી શું કહે છે? મનુષ્ય પરમ પુરુષનું ધ્યાન સર્વજ્ઞ, પુરાતન, નિયંતા, લઘુતરથી પણ લઘુત્તમ સેવાના પાલન કરતા સમસ્ત ભૌતિક કલ્પનાથી પર અચિંત્ય તથા જેવા હંમેશા એક વ્યક્તિ છે તે રીતે કરવું જોઈએ. તેઓ સૂર્ય સમાન તેજસ્વી છે, દિવ્ય છે અને ભૌતિક પ્રકૃતિથી પર છે. અહીંયા કોની વાત કરવામાં આવી છે? કૃષ્ણની વાત કરવામાં આવી છે. આપણે જોયું ને કે કૃષ્ણનો દેહ કેવો છે? દિવ્ય દેહ છે, હે ને? આપણા જેવો દેહ નથી. આપણો દેહ તો કેવો છે? પંચમહાભૂતથી બનેલો છે, હે ને? પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશથી બનેલો આપણો દેહ છે. જ્યારે કૃષ્ણનો દેહ કેવો છે? દિવ્ય પ્રકૃતિથી પર છે, બરાબર. એમનો દેહ દિવ્ય દેહ છે, બરાબર ને? અને કેવો છે? સૂર્ય સમાન તેજસ્વી છે, બરાબર ને? અને આ જે ભૌતિક પ્રકૃતિ છે, કઈ ભૌતિક પ્રકૃતિ? પેલી 3 માયાદેવી હતી ને, હે ને? સત્વો ગુણ, રજોગુણ અને તમો ગુણવાળી 3 માયાદેવી હતી ને, બરાબર. એમની ઉપર કોણ હતા? કૃષ્ણ હતા, બરાબર ને? તો એ ભૌતિક પ્રકૃતિથી પર છે. કોણ? કૃષ્ણ, બરાબર. એવા કૃષ્ણનું આપણે ધ્યાન કરવું જોઈએ, બરાબર. મને પછી શું કહે છે? મને પ્રાપ્ત કર્યા પછી મહાપુરુષ કે જેઓ ભક્તિ યોગી છે તેઓ દુઃખમય એવા ક્ષણભંગુર જગતમાં કદાપી પાછા આવતા નથી, કારણ કે તેમને પરમ સિદ્ધિ પ્રાપ્ત કરી હોય છે, અને શું કહે છે? અહીંયા આગળ જે ભૌતિક જગત છે તેને શું કહ્યું છે? ક્ષણભંગુર જગત, દુઃખાલયમ અશાશ્વતમ. જો સંસ્કૃતના શ્લોકની અંદર લખ્યું છે, શું લખ્યું છે? દુઃખાલયમ અશાશ્વતમ. દુઃખાલયમ અશાશ્વતમ મતલબ કોઈને ખબર છે? આલયનો મતલબ ખબર છે કોઈને? આલય એટલે તમે ક્યારે સાંભળ્યું છે? પુસ્તકાલય, દુગ્ધાલય, ઔષધાલય. હરે કૃષ્ણ. મેઘા માતાજી, હરે કૃષ્ણ. એટલે ઘર. હા, આલય એટલે ઘર, હે ને? કે જ્યાં આગળ તમને જે વસ્તુ, ઔષધાલયની અંદર તમને શું મળે? દવા મળે, ઔષધિ મળે, હે ને? પછી પુસ્તકાલય મતલબ લાઇબ્રેરી, હે ને? પુસ્તકાલયમાં તમને શું મળે? બુક્સ મળે, બધી પુસ્તક મળે, બરાબર ને? એવી જ રીતે શું કહ્યું છે અહીંયા આગળ? દુઃખાલયમ, હે ને? આ ભૌતિક જગતને કૃષ્ણએ શું કહ્યું છે? દુઃખાલયમ, કે આ જગતની અંદર શું મળશે તમને? ફક્ત ને ફક્ત
દુઃખ જ મળશે. હે ને, તમને સુખની શોધ કરવા જશો તો અહીંયા મળશે નહીં, કારણ કે જેમણે આ ભૌતિક પ્રકૃતિનું સર્જન કર્યું છે એમણે આ ભૌતિક જગતને શું નામ આપ્યું છે? દુઃખાલયમ. હે ને, દુઃખાલયમ અશાશ્વતમ. શાશ્વતમ નથી, શું છે? અશાશ્વતમ મતલબ ક્ષણભંગુર છે. બરાબર, શાશ્વત એટલે વર્ષો એઝ ઇટ ઇઝ, એવું ને એવું જ રહે અને કશું જ પણ ન થાય. અને જ્યારે અશાશ્વતમ મતલબ એ ક્ષણભંગુર, એનો વિનાશ પણ નહીં થઈ શકે છે. હે ને, તો શું કહે છે કે યસ માયક માતાજી કાંઈ કેવું છે? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. અહીંયા દુઃખ જ કેમ આપણે મેળવી શકીએ? અગર આપણે કૃષ્ણનું નામ લઈએ તો પણ આપણને દુઃખ જ થાય, એવું જરૂરી થોડી ન છે. હા, તમે કૃષ્ણનું નામ લેતા હશો તો તમને દુઃખ નહીં થાય, પણ માતાજી એક વસ્તુ છે ને કે આપણે પહેલાં એની અંદર સમજાવ્યું હતું. હે ને, આપણે કોણ છીએ? શરીર નથી, અને આપણે આત્મા છીએ. બરાબર, આત્મા છીએ. તો આત્માનો ખોરાક શું હતો? હરિનામ જપ હતો. બરાબર, અને આપણે શું છે? આપણે કેટલી 84 લાખ યોનિમાં ફર્યા પછી આપણને શું મળે છે? દિવ્ય મનુષ્ય દેહ મળે છે. બરાબર, તો એ મનુષ્ય એક મનુષ્ય જેવું છે કે જે કૃષ્ણનું સ્મરણ કરી શકે છે. અને બીજા કોઈને તમે જુઓ છો કે જે કૃષ્ણનું સ્મરણ કરી શકે? હે ને, એક કોઈ પણ પશુ યોનિમાં જાઓ, પક્ષી યોનિમાં જાઓ, બરાબર, એવી કોઈ પણ બીજી યોનિમાં જાઓ, બરાબર, જેની અંદર તમે કૃષ્ણનું સ્મરણ કરી શકો? ન કરી શકો. હે ને, ત્યારે તો આપણને કાંઈ ખબર જ ન હોય. બરાબર, પશુ યોનિમાં, કોઈ પણ યોનિમાં હોય, બીજી મનુષ્ય સિવાય તમે કોઈ પણ યોનિમાં હો તો તમે કૃષ્ણનું સ્મરણ કરી શકતા નથી. બરાબર, અને આ જે ભૌતિક જગત છે કે જેની અંદર કેટલા લોક છે? 14 લોક છે. 14 લોક છે, જ્યાં નર્કથી લઈને બ્રહ્મલોક સુધી પણ આવી ગયું છે. બરાબર ને, બ્રહ્મલોક સુધી, નર્કથી લઈને બ્રહ્મલોક સુધી 14 લોક છે. એ 14 લોકનું શું થવાનું છે? વિનાશ થવાનું નક્કી છે. બરાબર, વિનાશ થશે જ, અને નક્કી જ છે. જ્યારે બ્રહ્માજીનું મૃત્યુ થશે ત્યારે શું થશે? બ્રહ્માજીનું પણ મૃત્યુ નક્કી છે. તો આપણું મૃત્યુ તો શું આગળ? બરાબર ને, અને તો આપણું પણ મૃત્યુ નક્કી છે. તો આપણે આ ભૌતિક જગતમાં રહીએ છીએ, અને આ ભૌતિક જગતનું જે નિર્માણ કર્યું છે, કોણે નિર્માણ કર્યું છે? કૃષ્ણએ. બરાબર, અને કૃષ્ણએ જ આ ભૌતિક જગતને નામ આપ્યું છે દુઃખાલય અશાશ્વત. તમે કંઈ પણ કરી લો, બરાબર, તમે તમારી મનપસંદની કોઈ પણ વસ્તુ કરી લો, હે ને, તમને શું મળશે? ટેમ્પરરી ખુશી મળશે. હે ને, થોડા ક્ષણિક માટે હશે, પણ પરમાનન્ટ ખુશી મળશે નહીં. પરમાનન્ટ ખુશી તમને ક્યાં મળશે? ફક્ત ને ફક્ત ગોલોક વૃંદાવનમાં, જ્યાં સનાતન કૃષ્ણનું જે સનાતન ધામ છે, હે ને, કે જ્યાં કૃષ્ણ નિત્ય નિવાસ કરે છે. હે ને, એટલે જ આપણે શું કરવાનું છે? આ દુઃખાલયમાં રહી અને હરિનામ જપ કરવાનું છે, કે જેથી હરિનામ જપ કરતાં કરતાં આપણું મૃત્યુ થાય તો આપણને શું પ્રાપ્ત થાય? કૃષ્ણ પ્રાપ્ત થાય. હે ને, બરાબર ને માતાજી? ઓકે, એટલે શું કહે છે કે ક્ષણભંગુર જગતમાં આપણે કદાપી પાછા આવતા નથી. જો આપણે હરિનામ જપ કરીએ તો આપણે આ જગતમાં ફરીથી પાછા આવીશું નહીં. હે ને, જન્મ મૃત્યુ જરા અને વ્યાધિની અંદર આપણે જે જન્મ મૃત્યુના ચક્કરમાં ફરીએ છીએ, 84 લાખ યોનિમાં ચક્રમાં ફરીએ છીએ, ફરીથી પાછા આવીશું નહીં. હે ને, જેથી આપણે શું કરવું જોઈએ? હરિનામ જપ કરવું જોઈએ. હરે કૃષ્ણ માતાજી. હા, હરે કૃષ્ણ. ઓકે, તો આગળ આપણે સમજીએ તો ભગવાન કોણ છે? એક વ્યક્તિ છે, તેનું સ્વરૂપ શું છે? અને આવો પ્રશ્ન થાય ને આપણને, હે ને, કે ભગવાન કોણ છે? તે એક વ્યક્તિ છે, આપણા જેવા વ્યક્તિ છે, હે ને, અને એમનું સ્વરૂપ કેવું છે? તો ભગવાન કોણ છે? કૃષ્ણ ભગવાન છે. બરાબર ને, અને તે એક વ્યક્તિ જ છે, અને તેમની પાસે કેવું સ્વરૂપ છે? શ્યામ સુંદર સ્વરૂપ છે. અને આપણે તે સ્વરૂપ પર મનન કરવું જોઈએ. સ્વામ સ્વરૂપે અહીંયા આગળ જો જમણી બાજુ ચિત્રમાં આપ્યું છે ને, બરાબર, કેટલું સરસ સ્વરૂપ છે એમનું. એમની પાછળ મોર ઊભા છે, એમને ફૂલોની કેટલી સરસ એવી માળા પહેરી છે, મોતીની માળા પહેરી છે, મુકુટ ધારણ કર્યો છે, અને મુકુટ પર શું ધારણ કર્યું છે? મોરપંખ ધારણ કર્યો છે. એમના હાથમાં સરસ એવી મજાની વાસણી છે. બરાબર, તો કેવું સ્વરૂપ છે એમનું? શ્યામ સુંદર સ્વરૂપ છે, અને મુરલી મનોહર મનમોહક સ્વરૂપ છે, અને આપણું મન મોહી લે. એટલે જ કૃષ્ણનું એક નામ શું છે? મનમોહન. અને આપણું મન મોહી લે એવું સ્વરૂપ છે, અને કૃષ્ણનું. બરાબર, તો શું કહે છે
કે આ સિવાય એક અન્ય અવ્યક્ત પ્રકૃતિ છે જે શાશ્વત છે અને આ વ્યક્ત તથા અવ્યક્ત પદાર્થથી પર છે, તે સર્વોપરી અને કદાપી નષ્ટ ન થનારી છે. જ્યારે આ જગતમાં બધું જ નાશ પામે છે ત્યારે પણ તે ભાગ તેમનો તેમ જ રહે છે. કયો ભાગ? કૃષ્ણનું સનાતન ધામ, ગોલોક વૃંદાવન. બરાબર ને? શું છે આ જે પ્રકૃતિ છે જે કેવી છે? અવ્યક્ત. એ કૃષ્ણના સનાતન ધામ છે ગોલોક વૃંદાવન. તેને કઈ પ્રકૃતિ કહે છે? અવ્યક્ત પ્રકૃતિ, જેને આપણે વ્યક્ત નથી કરી શકતા. બરાબર ને? જેને આપણે ક્યારેય વ્યક્ત નથી કરી શકતા એવી અવ્યક્ત પ્રકૃતિ છે અને તે કદાપી નષ્ટ થઈ જશે, ક્યારેય એનો નાશ થશે નહીં. બરાબર? ઇવન તો આ 14 લોકનો વિનાશ થશે, બ્રહ્માલોકનો પણ વિનાશ થશે, પણ જે અવ્યક્ત પ્રકૃતિ છે, કૃષ્ણનું જે શાશ્વત ધામ છે ગોલોક વૃંદાવન, એ ભાગ તેમનો એમ જ રહે છે, તેનો ક્યારેય નાશ થતો નથી, ક્યારેય એનો વિનાશ થતો નથી. એટલે આપણે ક્યાં જવાનું છે? ગોલોક વૃંદાવનમાં જવાનું છે. બરાબર ને? આ 14 લોકની અંદર પણ રહેવાનું નથી. બરાબર હે ને? અહીંયા આગળ શું છે? ઇવન બ્રહ્માજી છે, બ્રહ્માજી પણ કોનું સ્મરણ કરે છે? કૃષ્ણનું સ્મરણ કરે છે. હે ને? અહીંયા આગળ જો ડ્રોઈંગ આપ્યું છે ડાબી બાજુ, બરાબર, ચિત્ર આપ્યું છે, કોનું સ્મરણ કરે છે? કૃષ્ણનું સ્મરણ કરે છે. પછી અહીંયા જે શિવજી છે, મહાદેવ છે, બરાબર, એ પણ હંમેશા આપણને ખબર છે ને, મહાદેવનું આપણે કોઈ પણ ચિત્ર જોઈશું ને તો એ હંમેશા ધ્યાનમાં બેઠેલા હોય છે. બરાબર? તે કોનું ધ્યાન કરે છે? હંમેશા કૃષ્ણનું ધ્યાન સ્મરણ કરતા હોય છે. બરાબર ને? તો બરાબર, બ્રહ્મા અને મહાદેવ પણ કૃષ્ણનું સ્મરણ કરે છે, તો આપણે પણ શું કરવું જોઈએ? કૃષ્ણનું સ્મરણ કરવું જોઈએ. જો કેટલા સરસ છે કૃષ્ણ, બાળ સ્વરૂપ, એકદમ ક્યુટ, હે ને? મસ્ત લાગે છે ને? નાના નાના. બરાબર ને? જો અહીંયા આગળ કૃષ્ણની બાળલીલાઓ આપેલી છે. હે ને? જે કૃષ્ણ ગાય ચરાવવા જતા હતા, એમના બાળ ગોપાલ જે હતા, એમના જે મિત્ર હતા, એમની સાથે રમતા હતા. પછી શું કરે છે? અહીંયા આગળ માખણ ચોરી કરે છે. ઘણી બધી એવી કૃષ્ણ ને એ છે. આ સ્ટોરી કોઈને ખબર છે? કૃષ્ણ અને સુદામાની? હા, હરે કૃષ્ણ. સ્ટોરી મિકા માતાજી, હરે કૃષ્ણ. આ સ્ટોરીમાં એવું છે કે સુદામાજી છે ને કૃષ્ણ ભગવાનના બચપનના બેસ્ટ ફ્રેન્ડ હતા. હા. અને પછી મોટા થયા ત્યારે સુદામાજી ગરીબ બન્યા અને કૃષ્ણજી અમીર બન્યા, એટલે રાજા બન્યા. અને ત્યારે એ લોકો સુદામાજી પાસે બચ્ચા હતા, ભૂખ બહુ લાગી હતી અને એ લોકોની પાસે કઈ હતું ને, તો એની પત્નીને, સુદામાજીની પત્નીને એમ થયું કે તમે જો તમારા મિત્ર કૃષ્ણ પાસે મંગાવો ને, એટલા અને તે રાજા છે. તો અને પછી સુદામાજીએ કીધું કે આવી રીતે ના મંગાય, અગર માંગવું હોય તો એને પણ કઈ ઉધાર દેવો પડશે. તો કઈ નહીં તો ચોખા લઈ ગયા. પછી એને શરમ આવી કે આટલા મોટા રાજાનું ખાલી ચોખા દઉં છું, તો એને પાછળ છુપાઈ દીધું. અને પછી જયારે એ ચાલ્યા અને ત્યારે ઘણા લોકો એની મજાક ઉડાવતા, કેમ કે ફાટેલા કપડા, લાકડી લઈને ચાલતા હતા સુદામાજી. અને ત્યાં કૃષ્ણ ભગવાનના દરબારમાં સૈનિક લોકો ઉભા હતા અને અંજાન લોકોને રોકતા હતા. ત્યાં સુદામાજી આવ્યા અને સિપાહીઓએ રોક્યું કે તમને નહીં જવા મળે. પછી જેમાંથી મેન હતો ને, એટલે લીડર, એને બોલ્યું કે તમારો કોઈ તો મિત્ર આવ્યો છે, બોલે છે. તો કૃષ્ણ ભગવાને સોચ્યું કે કયો મિત્ર? ત્યાં સુદામાજીએ થયું કેટલા ગરીબ માણસ એટલા અમીર છે અને હું એટલો ગરીબ, શરમ આવતી હતી એને. તો
એની પાસે વયા ગયા અને જતા જતા કૃષ્ણ ભગવાન નંગા પગે દોડતા હતા અને પછી દોડતા પછી એમનો અવાજ આવ્યો કે સુદામા 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 કહીને ક્યાંકના બોલતા હતા અને ત્યાં જ બધા કૃષ્ણ ભગવાનને જોતા હતા કે રાજા એકના પાછળ ભાગે છે. પછી સુદામાજીની પાસે જોયું અને બંનેઓએ હક કર્યું અને પછી કૃષ્ણ ભગવાને સુદામાજીને એમના મહેલમાં લઈ આવ્યું અને પછી પોતે કૃષ્ણ ભગવાન પોતે સુદામાજીના પગ ધોયા. પછી કૃષ્ણ ભગવાને ડાક્યો કે આ શું છુપાડે છે મારાથી. તો કૃષ્ણ ભગવાને લેવાની કોશિશ કરી. સુદામાજી છુપાવતા હતા તો પણ કૃષ્ણ ભગવાને લઈ લીધું. જ્યારે કૃષ્ણ ભગવાને એક મુઠ્ઠી ખાધી સુદામાજીનું ઘર મહેલમાં બદલી ગયું અને બીજી મુઠ્ઠી ચોખા ખાધા તો એમને બોલ્યું કે આહા હું તો તને પૂરું સ્વર્ગ જ દઈ દઉં. અને ત્યાં જ રૂકમણીજી અને બીજી બધી રાણીએ કીધું અરે બાપ રે તમે પ્રભુ આ શું બોલો છો? અગર તમે આવું કરી દેશો તો તમારી પત્ની હોય તે કામ કરવું જવું પડશે. તો પછી લોકોએ રોક્યું એમને. પછી રૂકમણીજી બહુ ચાલાક હતા તો એને કીધું તમે અમારા પતિદેવ છો, તમને અમને ઓલું કરવું જોઈએ, શેર કરવું જોઈએ. એ તો રૂકમણીજી ને બીજી બધી રાણી ફટફટ ચોખાના ઓલા થઈ ગયા અને પછી રૂકમણીજીએ બોલ્યું પ્રભુ આજે તમારા કારણે અમે કાચા ચોખા ખાવા પડ્યા. અને પછી કૃષ્ણ કીધું હે માં મેં શું બોલી દીધું. અને પછી સુદામાજીએ પાછા ઘર જતા હતા ત્યાં એમણે જોયું કે અરે બાપરે આ તો મારા ઘરનો જ રસ્તો છે અને આ મારું ઘર છે. આ મહેલ કેવી રીતે બદલી ગયું. પછી સુદામાજી એ કૃષ્ણ ભગવાનનો ખૂબ ખૂબ આભાર માન્યો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ખૂબ સરસ માતાજી. ક્રિશા માતાજી હરે કૃષ્ણ. ક્રિશા માતાજી હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. રમલા વેમ્બાચિયા. કઈ કેવું છે માતાજી તમને? ક્રિશા માતાજી. ના કાંઈ નથી. અચ્છા ઓકે. હા તો આ સ્ટોરી આપણને મેકા માતાજીએ ખૂબ સરસ સમજાવ્યું ને એવી સ્ટોરી છે. પણ શું હતું કે આપણને ખબર છે ને કૃષ્ણ અને સુદામા એક જ કૃષ્ણ અને સુદામાના જે ગુરુ છે એક જ ગુરુ હતા હે ને સાંદીપની ઋષિ. બરાબર. રમા ભણતા હતા તો એક વખત શું થાય છે કે કૃષ્ણ અને સુદામા બંને ભણતા હતા તો એમને આપણે જેવી રીતે સ્કૂલમાં બ્રેક પડે છે ને હે ને તેવી રીતે એમને પણ બ્રેક પડ્યો હતો હે ને ભણતા. તો સુદામા કૃષ્ણ શું લાવ્યા હોય છે પોટલીમાં પૌવા બાંધીને લાવ્યા હોય છે. બરાબર. અને સુદામાને જે સુદામાજી હતા એમને બહુ જ ભૂખ લાગી હતી. બરાબર. અને શું કૃષ્ણ જે હતા એમને નહીં. બરાબર. તો કૃષ્ણ શું કરે છે કે સુદામાને એ જે પૌવાની પોટલી હતી તે આપી દે છે ને કે સુદામા તને બહુ ભૂખ લાગી છે ને તો તું આ પૌવા ખાઈ લે. બરાબર ને. તો એવી રીતે એ આપી દે છે. પછી સુદામાજીને તો બહુ ભૂખ લાગી હતી એટલે એકલા જ બધા પૌવા ખાઈ જાય છે હે ને. પછી એમને એવું થાય છે કે હું એકલા કેવી રીતે આ પૌવા ખાઈ શકું, મેં તો કોઈની જોડે કાંઈ શેર જ ન કર્યું હે ને. તો પછી એ એમના ગુરુ પાસે જાય છે, સાંદીપની ઋષિ પાસે જાય છે. સાંદીપની ઋષિ પાસે જઈ અને એમને આવું કહે છે કે કૃષ્ણએ મને જે પૌવા આપ્યા હતા ને પૌવાની પોટલી આપી હતી તે હું એકલો જ ખાઈ ગયો તો મને તો પાપ લાગશે ને આવું, મેં કોઈની જોડે કાંઈ શેર જ ન કર્યું, હું એકલો બધું ખાઈ ગયો હે ને. તો સાંદીપની ઋષિ શું કહે છે હા તારે શું કરવું, તું આખી જિંદગી હવે શું રહીશ, ગરીબ રહીશ હે ને એવી રીતે. બરાબર. તો જે સુદામા હતા તે શું રહે છે આખી જિંદગી ગરીબ રહે છે. જ્યારે કૃષ્ણ મોટા થઈને શું બને છે
સોનાની નગરી મતલબ દ્વારકા જે છે બરાબર, દ્વારકાધીશ બને છે, દ્વારકાના રાજા બને છે. તો એક વખત જે સુદામાજીની જે પત્ની હોય છે તે શું કહે છે કે તમારા મિત્ર કૃષ્ણ બરાબર દ્વારકાધીશ છે, જો દ્વારકાના રાજા છે તો તમે એમની પાસે તો જાઓ બરાબર, એમની પાસે કંઈક મદદ માંગો, કંઈક તો કરો બરાબર ને. આપણે ક્યાં સુધી આવી રીતે ગરીબ તરીકે જીવીશું, હે ને. તો સુદામા શું વિચારે છે કે ઠીક છે, વાંધો નહીં, હું જાઉં છું. તો એ જ્યારે સુદામા ઘરથી નીકળતા હોય છે ને ત્યારે પોટલીમાં શું બાંધીને આપે છે? ચોખા બાંધીને આપે છે, હે ને. ચોખા બાંધીને આપે છે. તો પછી સુદામા કૃષ્ણ પાસે આવે છે અને દ્વારકા નગરી પર આવે છે બરાબર. તો મહેલની બહાર શું ઊભા હોય? દ્વારપાળ ઊભા હોય છે, હે ને. દ્વારપાળ ઊભા હોય છે તો એ સુદામાને રોકે છે કે રૂક જાઓ, તમે કોણ છો અહીંયા આગળ બરાબર, તમે કોણ છો અને તમે કોને મળવું છે બરાબર ને. તો સુદામા શું કહે છે? કૃષ્ણને મળવું છે, મારે કૃષ્ણનું કામ છે, હે ને. તો કે તમે કૃષ્ણને બોલાવો બરાબર. તો પછી દ્વારપાળ જે હોય છે તે કૃષ્ણને બોલાવે છે અને જેવી રીતે જેવું સાંભળે છે કે સુદામા મને મળવા આવ્યા છે તો કૃષ્ણ તેમને બહાર સુધી કીધું ને, મહેલની બહાર સુધી છે લેવા આવે છે. પછી શું થાય છે કે કૃષ્ણને બહાર સુધી લેવા આવે છે અને એ જે હોય છે ને એમને મહેલની અંદર લઈ જાય છે અને સ્વયં કૃષ્ણ ભગવાન શું કરે છે? સુદામાજીના મહેલની અંદર જઈને પગ ધોવે છે બરાબર, પગ ધોવે છે અને પછી પૂછે છે કે હા તમે તમારા ઘરેથી મારા માટે શું લાવ્યા છો, અને એવું કૃષ્ણ પૂછે છે કે તમારા ઘરથી મારા માટે શું લાવ્યા છો. તો સુદામાજી શું કહે છે? મારી પાસે કાંઈ નથી, હું કાંઈ નથી લાવ્યો, હે ને. તો પછી કૃષ્ણ એ સુદામાજી છે ને ચોખાની પોટલી સંતાડતા હોય છે. તો કૃષ્ણ જોઈ જાય છે કે આ તમે કંઈક છુપાવો છો, મને આપો, શું છે? તો એ શું હતું? ચોખાની પોટલી હતી. તો જેવી એક મુઠ્ઠી ચોખા ખાય છે તો એમનું જે ઘર હતું બરાબર, ઝૂંપડીવાળું ઘર હતું બરાબર, તો એ મહેલમાં ફેરવાઈ જાય છે બરાબર. ઝૂંપડીવાળું જે ઘર હતું એક મુઠ્ઠી ચોખામાં શું થાય છે? મહેલમાં ફેરવાઈ જાય છે. અને બીજી મુઠ્ઠી ચોખા ખાય છે ત્યાં શું થાય છે? એમના જે બાળકો હતા ખૂબ સરસ એવા, અને જે રાજા મહારાજા વસ્ત્રો પહેરતા હોય એવા વસ્ત્રો પહેરીને ખૂબ સરસ એવી રીતે તૈયાર થઈ જાય છે બરાબર. અને જેવી જ ત્રીજી મુઠ્ઠી ચોખા ખાવા જાય છે તરત જ રૂકમણી રાણી આવે છે અને શું કરે છે? કૃષ્ણને રોકી લે છે કે કૃષ્ણ રૂકી જાઓ, હવે તમે આ ખાશો નહીં, જો તમે ત્રીજી મુઠ્ઠી ચોખા ખાઈ લેશો તો અમારે પણ અને સુદામાજીના ઘરે જઈને શું નોકર તરીકે કામ કરવું પડશે બરાબર ને. તો એવી જ રીતે શું થાય છે? કૃષ્ણ અને સુદામાએ તો કાંઈ કીધું નહોતું ને કે મને તમારી મદદ જોઈએ છે કે કાંઈ જોઈએ છે, કાંઈ નહોતું કીધું ને બરાબર ને. તો આ સ્ટોરી પરથી આપણને શું કહેવા માંગે છે? આપણે પણ ભગવાન કૃષ્ણ પાસે કાંઈ ન માંગવું જોઈએ, કારણ કે ભગવાન કૃષ્ણને ખબર છે અને ખબર છે ને એમને, જેવી રીતે કૃષ્ણને ખબર હતી કે સુદામાને શું જોઈએ છે બરાબર, અને સુદામા આટલા ગરીબ છે તો મારે એમની મદદ કરવી જોઈએ. એવી જ રીતે કૃષ્ણને પણ ખબર છે કે આપણને શું જોઈએ છે, હે ને. તો આપણે ફક્ત કૃષ્ણનું સ્મરણ કરવું જોઈએ, હરિનામ જપ કરવું જોઈએ, તો ઓટોમેટિકલી કૃષ્ણ આપણને જે કાંઈ પણ જરૂર હશે કૃષ્ણ ઓટોમેટિકલી એમની જાતે આપી દેશે. કેમ? કારણ કે કૃષ્ણ જાણે છે કે આપણને શું જોઈએ છે બરાબર ને. પછી આગળ શું કહે છે? વેદેષુ યજ્ઞેષુ તપસ્સેષુ ચ દાનેષુ યજ્ઞ પુણ્ય ફલમ પ્રદિષ્ટમ અત્ય બરાબર. તો આ શ્લોકાની અંદર શું કહેવા માંગે છે આપણે જોઈએ. પહેલાં તો કે જે મનુષ્ય ભક્તિમય સેવાના માર્ગનો સ્વીકાર કરે છે તે વેદાધ્યાન, તપ, યજ્ઞ, દાન કરવાથી અથવા સાત્વિક કે સકામ કર્મ કરવાથી પ્રાપ્ત થનાર ફળોથી વંચિત રહેતો નથી. તે કેવળ ભક્તિ કરવાથી જ આ સર્વ ફળો પામે છે અને અંતે સર્વોપરી સનાતન ધામને પ્રાપ્ત કરે છે, હે ને. શું કહે છે કે જે વેદાધ્યાન કરે છે બરાબર, વેદોનું પઠન પાઠન કરે છે, તપ કરે છે, અને આપણે જોયું હતું ને બરાબર, સત્યયુગની અંદર કેટલી બધી તપસ્યા, લોકો હજારો વર્ષ સુધી તપસ્યા કરતા હતા બરાબર. પછી ત્રેતાયુગની અંદર શું કરતા હતા? બધા યજ્ઞ કરતા હતા અને યજ્ઞ કરતા હતા, પછી દાન કરતા હતા, હે ને. તો જે વેદાધ્યાન, તપ, જ્ઞાન, દાન આ કરવાથી જે કર્મનું ફળ મળે છે એ કર્મનું ફળ ફક્ત શું કરવાથી મળે છે? ભક્તિ કરવાથી મળે છે, હે ને. આ બધા જ કર્મનું ફળ ફક્ત
હરિનામ જપ કરવાથી આપણને કળિયુગની અંદર મળી જાય છે અને અંતે શું થાય છે, આપણે કૃષ્ણના સનાતન ધામને પામીએ છીએ, બરાબર હે ને. તો આપણે શું કરવું જોઈએ, આ કીર્તન છે, ખૂબ સરસ કીર્તન છે, બરાબર. કોઈને આવડે છે આ કીર્તન? હા, જ્યારે ક્લાસની શરૂઆત થવાની હતી ને એ પહેલાં હું આ કીર્તન ગાતી હતી. કોઈને યાદ છે આ કીર્તન? આવડે છે? ખૂબ સરસ કીર્તન છે. જય રાધા માધવ કુંજ બિહારી, બરાબર. હા, ક્રિશા માતાજી આવડે છે તમને? હરે કૃષ્ણ. હા માતાજી, આવડે છે તમને કીર્તન? જય રાધા માધવ કુંજ બિહારી જય ગોપી જન વલ્લભ ગિરિવરહારી યશોદાનંદન વ્રજ જનરંદન યશોદાનંદન વ્રજ જનરંદન યમુના તીરાધા ગિરિવરધારી હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે. હરે કૃષ્ણ. ખૂબ સરસ માતાજી. કૃતિ માતાજી, તમારું નામ શું? કૃતિ માતાજી કે કક્ષા માતાજી? હરે કૃષ્ણ. તમે મ્યુટ છો માતાજી. યસ, કૃતિ માતાજી, કક્ષા માતાજી? કક્ષા. કક્ષા. હરી બોલ. માતાજી આવડે છે તમને આ કીર્તન? હા. અચ્છા, હા તો ચલો આપણે કીર્તન કરીએ. જય રાધા માધવ કુંજ બિહારી જય ગોપી જન મન વલ્લભ ગિરવરધારી જય રાધા માધવ કુંજ બિહારી. હરી બોલ. ખૂબ સરસ માતાજી. મેકા માતાજી, હરે કૃષ્ણ. જય રાધા માધવ કુંજ બિહારી જય રાધા માધવ જય કુંજ બિહારી જય ગોપી જન વલ્લભ જય ગિરિવરધારી જય ગોપી જન વલ્લભ જય ગિરિવરધારી યશોદાનંદન વ્રજ જનરંજન યશોદાનંદન વ્રજ જનરંજન યમુના તીરવનચારી હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ખૂબ સરસ છે ને, તમને લોકોને આવડે છે કીર્તન? તો આ કીર્તન આપણે રોજ કરવું જોઈએ, બરાબર. હરિનામ જપ કરતાં પહેલાં આપણે કીર્તન કરવું જોઈએ અને પછી હરિનામ જપ કરવાનું, હે ને, બરાબર. તો કીર્તન કર્યા પછી આપણે શું કરવાનું? હરિનામ જપ. શું? હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 બોલ, બરાબર ને. તો ખૂબ સરસ કીર્તન છે, બરાબર ને. તો જ્યારે પણ હિઝ ડિવાઇન ગ્રેસ શ્રી પ્રભુપાદ છે, બરાબર, એ જ્યારે પોતાના ક્લાસની શરૂઆત કરતા હતા ને, પોતાના લેક્ચરની પ્રવચનની શરૂઆત કરતા હતા ને, ત્યારે હંમેશા અને જય રાધા માધવ અને એ કીર્તન ગાતા હતા, બરાબર, કીર્તન કરતા હતા, બરાબર ને. અને પછી ક્લાસની શરૂઆત કરતા હતા. હરે કૃષ્ણ. ઓકે, તો અહીંયા આપણા ક્લાસનું એન્ડ, મતલબ ક્લાસ પૂરો થાય છે અને આપણો જે 8મો અધ્યાય હતો આજનો એ પૂરો થાય છે. કોઈ મને કહેશે આપણે આજના અધ્યાયમાંથી આપણે શું શીખ્યા? હરે કૃષ્ણ. કોઈ મને કહેશે આપણે આજના જે અધ્યાયમાંથી આપણે શું શીખ્યા આજે? હરે કૃષ્ણ.